Hello and welcome back to my channel Escape First Exam. If you haven't subscribed my channel yet, please subscribe my channel and you will get new video about general knowledge. Today we are going to learn questions about રાણકી વાવ. ગુજરાતના ઇતિહાસમાં રાણકી વાવનું વિશેષ મહત્વ છે અને રાણકી વાવ વિશેના ક્વેશ્ચન્સ મોટાભાગની એક્ઝામની અંદર પૂછાતા આવ્યા છે. બરાબર, તો રાણકી વાવ વિશે આજે આપણે ડિટેલ ક્વેશ્ચનિંગ પૂરું કરી દઈશું, જેથી કરીને આપણને એક્ઝામની અંદર કંઈ પણ પ્રકારની તકલીફ ના પડે. તો લેટ સ્ટાર્ટ ધ વિડીયો. રાણકી વાવ. ફર્સ્ટ ક્વેશ્ચન, રાણકી વાવ ક્યાં આવેલી છે? તો રાણકી વાવ ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર, પાટણ કે બોટાદ? રાઈટ આન્સર ઇઝ પાટણની અંદર આવેલું છે. બરાબર, તો પાટણની અંદર કઈ જગ્યાએ આવેલી છે? પાટણ વિશે આપણે જોઈ લઈએ. પાટણ જિલ્લા વિશે. પાટણ જિલ્લાની સ્થાપના 2 ઓક્ટોબર 2000ની અંદરના રોજ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના 9 તાલુકાઓ છે. મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છ, વાવ, થરાદ તથા બનાસકાંઠાની હદો પાટણને સ્પર્શે છે. પાટણના પટોળા છે વિશ્વવિખ્યાત છે. બરાબર, તો પાટણની જે સ્થાપના છે 2 ઓક્ટોબર 2000માં થઈ. બરાબર, તો 2 ઓક્ટોબર 2000ની અંદર જ્યારે પાટણની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા એ વિશે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલ છે? તો રાણકી વાવ છે એ ગોમતી, સરસ્વતી, પુષ્પાવતી કે કોઈ નહીં? બરાબર, તો રાણકી વાવ છે એ સરસ્વતી નદીના કિનારે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણક દેવી, ઉદયમતી, ભીમદેવ પ્રથમ કે રાખેંગાર? બરાબર, તો રાઈટ આન્સર ઇઝ ઉદયમતી દ્વારા બાંધવામાં આવી હતી. તો રાણી ઉદયમતી વિશે આપણે ક્વેશ્ચનિંગ જોઈ લઈએ અથવા તો જાણકારી જોઈ લઈએ. રાણી ઉદયમતી રાખેંગાર વંશની દીકરી હતી. રાણી ઉદયમતી છે રાખેંગાર વંશના દીકરી હતા. તેમના લગ્ન સોલંકી વંશના ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. તેઓ ભીમદેવના પ્રથમ પત્ની હતા. બરાબર, કર્ણદેવ સોલંકીના તેઓ માતા હતા. આ ઉપરાંત તેમના બીજા 2 પુત્રો હતા. કર્ણદેવ સોલંકી જે બાદમાં સોલંકી વંશના રાજા પણ થયા. બરાબર, એમના એ માતા હતા. તેઓએ ભીમદેવ સોલંકીની યાદમાં રાણકી વાવ બંધાવી હતી. કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ બંધાવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, રાણી ઉદયમતી એ કોની યાદમાં રાણકી વાવ બંધાવી હતી? ભીમદેવ પ્રથમ, રાખેંગાર, સિદ્ધરાજ જયસિંહ કે રાણક દેવી? બરાબર, તો રાઈટ આન્સર ઇઝ ભીમદેવ પ્રથમની યાદમાં બનાવેલી હતી. બરાબર, તો હવે સિદ્ધરાજ જયસિંહ પણ સોલંકી કુળના હતા. સિદ્ધરાજ જયસિંહ વિશે આપને જે માહિતી હોય, તમારી પાસે જે પણ કંઈ માહિતી હોય સિદ્ધરાજ જયસિંહ વિશે, એ આપે કમેન્ટ બોક્સની અંદર જણાવવાની છે, જેથી બીજા વ્યક્તિઓને પણ આપનો જે નોલેજ છે આપની પાસે એનો ખ્યાલ આવે. કારણ કે નોલેજ છે એ ક્યારેય પણ બાંટવાથી ઘટતો નથી. જેટલો તમે બાંટશો, જેટલો તમે એમને વહેંચશો, જેટલો તમને બીજાની સાથે તમે વહેંચણી કરશો એટલું એ વધશે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, રાણકી વાવને કયા વર્ષમાં રિસ્ટોર કરવામાં આવી હતી? 1980, 1989, 1992, 2000? બરાબર, તો રાઈટ આન્સર 1980ની અંદર રિસ્ટોર કરવામાં આવી હતી. યુનેસ્કો દ્વારા કયા વર્ષમાં રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવેલ છે? બરાબર, 1992, 2014, 2010, 2009? રાઈટ આન્સર ઇઝ 2014ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એમને સામેલ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ, રાણકી વાવને કેટલા માળ છે? 9, 7, 11 અને 5? રાઈટ આન્સર ઇઝ 7 માળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાણકી વાવ ક્યાં શાસનકાળમાં બાંધવામાં આવી હતી? સોલંકી, મૈત્રકો, ખેંગાર કે કોઈ નહીં? બરાબર, તો રાઈટ આન્સર ઇઝ સોલંકી કાળની અંદર બાંધવામાં આવેલી હતી. રાણકી વાવને કયા કાળ દરમિયાન? સોલંકી કાળ દરમિયાન બાંધવામાં આવેલી હતી. બરાબર, હવે તો મૈત્રકો સોલંકી છે એ તો બરાબર છે, સોલંકી કાળની અંદર બાંધવામાં આવેલી. તો સોલંકીની રાજધાની કઈ હતી? મૈત્રકોની રાજધાની કઈ હતી?
અને ખેંગારોની રાજધાની કઈ હતી એ આપે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. બરાબર. જો મૈત્રકો છે, મૈત્રકો ક્યાં વિસ્તારની અંદર રાજ્ય કરતા હતા? ગુજરાતમાં તો હતા, પણ મૈત્રકોની પણ એક વિસ્તાર હતો, એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોની કોતરણી મોઢેરાના સૂર્ય મંદિર તથા વિમલ વસઈ મંદિરની સાથે સુમેળ ધરાવે છે? બરાબર. તો રાઈટ આન્સર ઇઝ રાણકી વાવ. બરાબર. લક્ષ્મી વિલાસ પેલેસ નહીં, આઈના મહેલ નહીં, કાંઈ નહીં. બરાબર. પણ રાણકી વાવ સાથે. બરાબર. તો લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? આઈના મહેલ ક્યાં આવેલો છે? આ બંનેના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. જો તમે ડિટેલ તમારે તૈયારી કરવી હશે તો તમારે ઓપ્શનની સાથે લેવા જ પડશે. બરાબર. તમને ખ્યાલ આવવો જોઈએ કે આ નીચેના ઓપ્શનો આવેલા છે એ કઈ કઈ જગ્યાએ આવેલા. લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? આઈના મહેલ ક્યાં આવેલો છે? અથવા તો એમને કોણે બંધાયો હતો? જે પણ માહિતી હોય એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાણકી વાવ કેવા પ્રકારની વાવ છે? હંમેશા આવા ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ જાય છે. બરાબર. તો જયા, નંદા, ભદ્રા કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ નંદા પ્રકારની વાવ છે. તો વાવના પ્રકાર કઈ રીતે પાડવામાં આવ્યા હતા? દ્વાર અને માળના આધારે વાવના 4 પ્રકાર છે. બરાબર. તો નંદા પ્રકારની વાવને એક મુખ હોય છે, એકમાંથી પ્રવેશ કરી શકાય. 2 મુખવાળી વાવને ભદ્રા કહેવામાં આવે છે. 3 મુખવાળી વાવને જયા કહેવામાં આવે છે. 4 મુખવાળી વાવને વિજયા કહેવામાં આવે છે. બરાબર. અહીંયા મુખ એટલે પ્રવેશ દ્વાર થાય છે. બરાબર. એટલે આજે તમને આ ક્લિયર થઈ જાય કે વાવના પ્રકાર કઈ રીતે પાડવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યાં રૂપિયાની નોટ પર રાણકી વાવ છે? બરાબર. માનનીય વડાપ્રધાનજી નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે પણ આ ડિમોનેટાઇઝેશન કરવામાં આવ્યું એ બાદ જે 100 રૂપિયાની નોટ આવી, બરાબર, એ નોટ પર રાણકી વાવ છે એનું ચિત્ર આવેલું છે. બરાબર. ના ખ્યાલ હોય તો 100 રૂપિયાની નોટ કાઢી અને જોઈ લો. નેક્સ્ટ, રાણકી વાવનું નિર્માણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? 10,1063, 1060, 1025, 1081. તો રાઈટ આન્સર 1063, એટલે 1062-63માં પૂર્ણ થયેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, રાણકી વાવનું બાંધકામ કયા શૈલીમાં કરવામાં આવ્યું છે? ઇન્ડો ગ્રીક શૈલી, મારું ગુર્જર શૈલી, ચાલુક્ય શૈલી કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ મારું ગુર્જર શૈલીની અંદર કરવામાં આવેલું છે. નેક્સ્ટ, રાણકી વાવને કેટલા પિલર છે? 252, 256, 212 કે 312? રાઈટ આન્સર ઇઝ 212 પિલરો આવેલા છે. આમ રાણકી વાવ વિશેના ક્વેશ્ચન્સ માટે અત્યારે હાલ એટલું જ. મળીશું નવા વિડીયો સાથે.